સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપે કવાયત તેજ કરી છે। આજથી ઉધના ભાજપ કાર્યાલય ખાતે 12 નિરીક્ષકોની 4 ટીમો દ્વારા તમામ 30 વોર્ડના દાવેદારોનો સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ થઈ છે। આજે પ્રથમ દિવસે વોર્ડ નંબર 1 થી 12ના ઉમેદવારોને સાંભળવામાં આવશે, જ્યારે આગામી 2 દિવસમાં બાકીના વોર્ડની પ્રક્રિયા પૂર્ણ કરાશે। નિરીક્ષકો દરેક બેઠક દીઠ સંભવિત ઉમેદવારોની પેનલ તૈયાર કરી પ્રદેશ ભાજપને સોંપશે। 4 નિરીક્ષકોની ટીમ આવી છે। 12 વોર્ડનું એક દિવસની અંદર દરેક ઉમેદવારોને સવારે 10 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી સાંભળવામાં આવશે। એમની દરેક વાતો સાંભળ્યા પછી નિરીક્ષકો નક્કી કરશે કે ઉમેદવાર તરીકે કોને નક્કી કરવામાં આવે છે। મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ભાજપ કાર્યાલય ખાતેના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે સુરત મહાનગરની ચૂંટણી માટે ભાજપ દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે। 12 નિરીક્ષકોની ટીમ 4 જેટલી ટીમ જે છે તે 3 દિવસ માટે સુરત ખાતે પહોંચી ચૂકી છે અને તમામ 30 વોર્ડના દાવેદારો અને કાર્યકરોનો સેન્સ લેવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। અત્યારે જોઈ શકાય છે કે જે વોર્ડ અને નામ જે છે તે મૂકવામાં આવ્યા છે। વોર્ડ નંબર 1 થી લઈ 12 સુધીના જે નામો છે તે નોંધ કરવામાં આવ્યા છે। સાથે સાથે ભાજપ કાર્યાલય ખાતે અત્યારે જોઈ શકાય છે સેન્સ પ્રક્રિયા જે છે તે શરૂ કરવામાં આવી છે। જે અલગ અલગ વોર્ડના જે દાવેદારો છે તે અત્યારે તેમનો ફોર્મ જે છે તે ભરતા નજરે પડી રહ્યા છે। ચૂંટણીને લઈને અત્યારે તમામ પ્રકારની તૈયારી કરવામાં આવી છે અને અત્યારે જે દાવેદારી જે છે તે નોંધવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। સાહિદ જગતાપ, GSTV સુરત।